ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા હોવાના આક્ષેપ ખુદ શાસક પક્ષ ભાજપના જ વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ લગાવતા રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકારની સામે લેટર બોમ્બ ફોડ્યો છે. તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક સનસનાટીભર્યો પત્ર લખીને નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને પોલીસની મિલીભગતથી દારૂ અને જુગારના અડ્ડાઓ બે રોકટોક ચાલતા હોવાની ગંભીર ફરિયાદ કરી છે. મનસુખ વસાવાએ પત્રમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે મહારાષ્ટ્ર બોર્ડર પરથી નર્મદા જિલ્લામાં મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. આ દારૂ જે વિસ્તારમાંથી સપ્લાય થાય છે તે તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈની આમાં પણ સીધી સંડોવણી છે, જેમાં આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા સૌથી શંકાસ્પદ છે. એટલું જ નહીં, પત્રમાં નર્મદા પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પણ નામજોગ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાંસદના જણાવ્યા મુજબ અહીંયાથી દારૂ નેટવર્ક મારફતે ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી મોકલવામાં આવે છે. આ ગંભીર બાબતોનો પત્ર તેમને નર્મદા એસપીને રૂબરૂ મળીને પણ સોંપ્યો છે. પત્રના અંતે સાંસદે ગૃહમંત્રીને અત્યંત ભાવુક અપીલ કરતા લખ્યું કે આ દૂષણથી આપણું યુવા ધન ખતમ થઈ રહ્યું છે, તેને બચાવી લેજો સાહેબ.